હલવાનું ક્યાં મજા આવે મોટો હમણાં બનાવી ચાય ખપશે નહીં ખપે એમ તો થોડી ભાગ હોય બરે દૂધનું શાક બનાવે છે અને આજે દૂધનું શાક જોઈ લીધું અને ખાઈ લીધું રોટલા હારે કેમ મજા આવી ને જોરદાર મજા આવી આવું અમે કોઈ દિવસ ખાધું નથી એમ ને હા તમે પંકજભાઈ કઈ ખાધું પેલી વાર નામ સાંભળ્યું નહીં ખાધું આજે ખાધું અમે રાખીએ માટલી 10 ને 18 રામ રામ જય માતાજી વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ કેમ છો બધા મિત્રો મજામાં અમે તો મજામાં છીએ અમે સરસ મજાનું આજનું આપણું થંબનેલ જોઈ તો તમને ખ્યાલ પડી જ ગયો છે કે અમે આજે શેનો પ્રોગ્રામ કરવા જાવી છીએ વાગી ગયા છે 10 અને અમે જાવી છીએ માનકુવાથી બાજુમાં આગળ એક ગામ છે કોડકી જ આવી છે ત્યાં અહીંયા કચ્છના જે માલધારી સમાજની અંદર એક પ્રખ્યાત શાક બનાવવામાં આવે છે દૂધનું શાક ખાવા માટે હું પણ જાઉં છું અને મારા મિત્ર મોરબીથી ને આવેલા છે રાજકોટથી આવેલા છે તો એમની સાથે મહેમાનની સાથે આપણે જાવી છીએ દૂધનું શાક ખાવા માટે તો આપણો વિડીયો છેલ્લે સુધી જોજો અને આજનો આપણો જો વિડીયો ગમ્યો હોય તો આપણી ચેનલને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કોમેન્ટમાં અમને કોમેન્ટ કરવાનું તો ભૂલશો નહીં તો ચાલો મહેમાન આવી ગયા છે અને આપણે જાવી છીએ ફટોફટ તમને સમય પણ બતાવી દઉં કેટલા વાગ્યા છે અને આજે ઠંડી કચ્છની અંદર એવું લાગે કે આજે આપણે કાશ્મીરની અંદર હોય બાઇક ઉપરથી નહીં આવ્યો પણ ઠંડી છે ફૂલ ઠંડી છે તમને સમય બતાવી દઉં વાગી ગયા છે 10 જોયા ને મિત્રો આ છે અમારા પંકજભાઈ કેમ છો બસ મજા હો મોજમાં અહીં આવડી મોટી ડિસ્પ્લે આપી તમે પાછળ જવું પડે નહીં હે શું આજે શેનો પ્રોગ્રામ માટે જ આવીએ આપણે દૂધનું શાક જાજા સમયથી રાહ જોતા હતા આજે અમારા મોંઘેરા મહેમાન રાજકોટથી આવ્યો દૂધનું શાક ખાવા માટે અને અમે નીકળ્યા છીએ દૂધનું શાક ખાવા માટે તો ચાલો અમારી સાથે છે અભિષેકભાઈ અને પંકજભાઈ રાજકોટથી આવ્યા છે મહેમાન દૂધનું શાક ખાવા માટે પંકજભાઈ દૂધનું શાક મારા માટે તો પહેલી વાર છે લાઈફમાં તમારા આપણે પહેલી વાર નામ સાંભળ્યું અભિષેકભાઈ તમારે મારે પહેલી વાર અમે ત્રણેય ભાઈઓ પહેલી વખત દૂધનું શાક ખાવા માટે જ આવી જઈને પહોંચી ગયા છીએ કોડકી 10 મિનિટમાં ભાઈ આવે પછી આવી વાડી ઉપર અને દૂધનું શાક કેવી રીતના બનાવે છે ઠેઠ સુધીને અમે રેસીપી સાથે આજે આપણા લોકોની અંદર રેસીપી સાથે દેવાના છે ને કચ્છનું જે કલ્ચર જે રબારી સમાજ જે રહે ને રબારી સમાજની અંદર પ્રખ્યાત કહેવાય કે દૂધનું શાક તો આપણે આજે જોવી ત્રણેય ભાઈ દૂધનું શાક ખાવીને ટેસ્ટ કરવી કેવું બને છે અને કેવું લાગ્યું એ પણ અમે તમે કીધું છેલ્લે વિડીયોની અંદર મિત્રો અમે હવે ફાઇનલ પહોંચી ગયા છીએ વાગી ગયા છે 10:30 ના આજો આટલું બધું પબ્લિક છે હવે જોવી હવે શાક કોણ બનાવે છે કેવું બને છે
પંકજભાઈ કેવું રહ્યું દૂધનું શાક? જોરદાર રહ્યો. જોરદાર. આજ પહેલી વાર આપણે કચ્છની અંદર ખાધી હતી. અને કઈ ગયા વિશાલભાઈ દૂધનું શાક બનાવે છે. અને આજે દૂધનું શાક જોઈ લીધું અને ખાઈ લીધું રોટલા હારે. ભાઈ ની મજા આવી ને તમને દોઢ વર્ષથી વાત થતી હતી, ફાઇનલ આજે ખાવાનો મોકો મળ્યો અમને. કેમ મજા આવી ને તમને? જોરદાર મોજ આવી. આવું અમે કોઈ દિવસ ખાધું નથી. એમ ને? હા. તમે પંકજભાઈ કઈ ખાધું? પહેલી વાર નામ ખાધું. આજે ખાધું. લગભગ ભાઈ 2-2.5 મહિનાથી વાતચીત અમારે ચાલુ હતી, પણ આજે અમારે ખાવાનો મેળ આવ્યો છે અને આજે અમે ખાધું છે. કચ્છ વાળા વિદેશમાં એટલા બધા હશે અહીંયા, તો હવે એ બધું એવું કહે કે તમે કેમિકલ વગરની વસ્તુ ઉપર ધ્યાન દઈએ. એ લંડન હે, અમેરિકા હે, એ બધા કેમિકલ વગરની વસ્તુ ઉપર આવી ગયા. કેમ કે હવે માણસોનું અત્યારે સુખી જીવન કેવું કે હારા રહીએ ને એ સુખી જીવન. તમે રોગ વગરનું તમારું શરીર છે ને એ સુખી જીવન છે. પૈસા એ કાંઈ કામના નથી રહ્યા. તો તમે સારી રીતે જીવી લ્યો ને એ સારા મારું જીવન છે. પૈસા કાંઈ કામ ન થાય. આમ કરવાનું સમજી ગયા. એટલે હવે એવું વસ્તુ હોય કે જેવું તમે ચોપાને સારું ખવડાવો એવું જ આપણે દૂધમાં આવવાનું. તમે એને એવું કેમિકલ ખવડાવો, બીજું કોઈ ખવડાવો. આપણે આમાં અત્યારે આપણે એમ કે દવા છાંટી ને કેલ્શિયમમાં તો ઘણી વસ્તુ આવે છે કે તમે ચૂનામાં શેકરીને કલર નાખી દે ને એને કેલ્શિયમ કહેવાય. ઘણા કેલ્શિયમ એવો હોય તમે એકદમ વાપરો ને થોડોક આજ બંધ કરી દે એટલે કાલ તમારું દૂધ હટી જાય. અને એવું દૂધ હટી જાય કે પછી તમારું દૂધ પાછું ન આવે. તો કે ઢોરામાં દૂધ લાવવું હોય ને તો ઘણા ખાંડ ખવડાવે તો ઢોર દૂધ દે. પણ વસ્તુ એવી નથી. કેલ્શિયમમાં એવું હોય કે એને શરીરમાં કોઈ નુકસાન ન થવું જોઈએ, પારવો વ્યવસ્થિત આવવી જોઈએ, અને બંધ કર્યા પછી એના કોઈ ન થાય. ઘણા કેલ્શિયમમાં શું થાય ખબર કે તમે વાપરો દૂધ તો દે તો પછી ઉઠલા બહુ મારે, શરીરમાંથી ખેંચીને દૂધ લાવતું હોય. તમે ખાંડ બાંધ દીવો, ઘણા ખાંડ કેવું શેકીને દીવો ને દૂધ વધી જાય, તો ઢોર હોય ને નબળું થઈ જાય. તો આ એક અમે આયુર્વેદિક કેલ્શિયમમાં બનાવ્યું છે. આમાં આનું કેલ્ધન V+ છે. આમાં અમે જીવંતી સતાવરીને એસટી મઠું નાખ્યું છે. સતાવરી જીવંતી રહીને એ પારવાળામાં બહુ સારું કામ આપે છે. કે કોઈ પણ થાક હોય ઢોરાને, ઘણા અત્યારે શું કે બહુ વધારે દૂધવાળા ઢોરા હોય ને એને દો ને તોય ઢીલા પડી જાય, એને થાક લાગે, દોવાઈનો થાક. તો એવો થાક નહીં લાગવા દે અને દૂધ પણ વ્યવસ્થિત જાળવી રાખશે. અને આમાં કેલ્શિયમ 3 ગણું નાખ્યું છે કે એના લીધે જે જરૂરિયાત છે એ બધી પૂરી કરે. તો ખાસ તો આ ભાઈ વાઈપું છે. તમે ઊભા થઈ જાઓ ને કલાભાઈ, તમે ઊભા થઈ ઉભો રહ્યો ને. જોરદાર સારું રિઝલ્ટ સારું પીવામાં કેવું રહ્યું? પીવામાં સારું. ખાંડમાં નાખી દે. ખાંડમાં નાખી દો. શું કેટલો દૂધમાં તમારી હિસાબ કેટલો વધારે તમે રોજ વધારો આવ્યો? 2.5 લીટર જેવો આવ્યો. દૂધ 2 લીટર ફાયદો આવ્યો ને? કેટલી ગાયને આપ્યું? એક ને કે 2 ને? 3-4 ગાયને. ત્રણેયમાં કેટલો આવ્યો? ત્રણેયમાં 2-2.5. ત્રણેયમાં 2.5 સારો આવ્યો. રિઝલ્ટ સારું છે. શેરડી આપી એનાથી ઘણું સારું. તો મિત્રો અમે તો સરસ મજાનું શાક બન્યું હતું ને ટેસ્ટ સુપર ટેસ્ટ હતો. પંકજભાઈ ટેસ્ટમાં કેવું હતું? જોરદાર. બનાવશું પછી ફરી વખત આપણે અહીંયા જઈને બનાવશું બીજી વાર. હે મિત્રો, એક વખત તમે હે ને તમારા ઘરે શાક આવું બનાવજો. સરસ મજાનો ટેસ્ટ પણ આવશે ને સુપર શાક જે હતું, શાક જોરદાર શાક અમને લાગ્યું છે. તો ચાલો આપણે આજના વિડીયોને અહીંયા જ આપણે એન્ડ કરશું. વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં. એક વખત તમારા ઘરે આવું શાક બનાવવાનું ભૂલશો નહીં. તો ચાલો મળીએ ફરી બીજા નવા વ્લોગની અંદર. શાકની રેસીપી માટે કોમેન્ટ કરો અને મિત્રો અમારો વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને હું મિત્રો A to Z બધી રેસીપી તમને વિડીયોની સાથે હું તમને આપીશ.